હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળમાં 16મું ચેપ્ટર ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 16મું ચેપ્ટર ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પ્રમાણ સમય એટલે શું? ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો પ્રમાણ સમય સામાન્ય રીતે દરેક દેશ પોતાની મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય આખા દેશનો સામાન્ય સમય નક્કી તરીકે નક્કી કરે છે, તેને તે દેશનો પ્રમાણ સમય કહે છે। હવે જો આવા તમારે દરેક વિષયના સરસ મજાના સ્વાધ્યાય વાળા વિડીયો જોતા હોય કે પછી સ્વાધ્યાયની તમારે પીડીએફ જોતી હોય કે પરીક્ષાના સમયે તમારે વાર્ષિક પરીક્ષાના પેપરો જોતા હોય તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, બરાબર। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે સરસ મજાના પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો અને તમારા આર્ટ્સના બધા વિષયના સરસ મજાના સોલ્યુશનો મળી જશે। તે મધ્યસ્થ રેખાંશ વૃત્તને પ્રમાણ સમય રેખા કહે છે। ભારતનો પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા 82.30 સેકન્ડ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે। હવે જો મિત્રો વિડીયો મોટો બનશે એટલે આપણે મેન મુદ્દા લઈએ। પ્રમાણ સમયની જરૂરિયાત, ભારતનો પ્રમાણ સમય, તમે નિરાતે વિડીયો પોઝ કરતા જશો અને લખતા જશો, ઓકે, બરાબર। તો આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ વ્યવસ્થિત મુદ્દા છે, પાડીને લખેલા છે, આપણે પોઝ કરીને લખતું જવાનું છે। ત્યાર પછી અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આકૃતિ સહિત સમજાવો, બરાબર। અક્ષાંશ વૃત્તો આપણે સમજાવેલું છે 2 મુદ્દામાં, ઓકે। રેખાંશ વૃત્ત છે એ પણ આપણે સરસ મજાના 2 મુદ્દામાં એ શું કરેલું છે, સમજાવેલું છે, બરાબર। હવે અહીંયા આપણે એમની સરસ મજાની આકૃતિ પણ દર્શાવેલી છે। ચાલો, અક્ષાંશ વૃત્તના લક્ષણો પણ આપણે અહીંયા દર્શાવેલા છે, બરાબર, જે વ્યવસ્થિત તમારે વિડીયો પોઝ કરીને દર્શાવવાના છે, ઓકે। ત્યાર પછી રેખાંશ વૃત્તના લક્ષણો પણ આપણે સરસ મજાના મુદ્દા વાઇઝ આપેલા છે। હું મુદ્દે ખરું કરતો જાઉં એટલે તમારે વિડીયો પોઝ કરીને લખતું જવાનું, એટલે એનો અર્થ એવો થાય મુદ્દો લખાઈ ગયો છે। ત્યાર પછી નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ જણાવી, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વર્ણવો, બરાબર। તો એનો જવાબ આપણે મુદ્દા પાડીને લખવાનું છે। ભૂ સ્થિતિ તંત્ર, ભૌગોલિક માહિતી તંત્ર, ભૂ માહિતી, અંતરિક્ષ માહિતી તકનીકી, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર, એમની કાર્યરીતિ કઈ રીતે હોય છે તે, જીપીએસ ના કાર્યો જે છે તો અહીંયા કેટલાક કાર્યો તમને આપવામાં આવેલા છે, બરાબર। ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। સ્થાનિક સમય વિશે ટૂંકનોંધ લખવાની છે, બરાબર। તો સ્થાનિક સમય છે એમના વિશે તમારે ટૂંકનોંધ લખવાની થશે, ક્લિયર। તો વિડીયો પોઝ કરતું જવાનું અને તમારે શું કરતું જવાનું, લખતું જવાનું છે, ઓકે। ચાલો આપણે આગળ વધીએ। દિશા શોધનની ધ્રુવ તારાની રીત સમજાવો, બરાબર। ધ્રુવ તારા, ઉત્તર દિશા શોધવાની રીતમાં ધ્રુવ તારો ખૂબ જ મહત્વનો અગત્યનો ભાગ ભજવે છે એમ કહો તો પણ ચાલે, બરાબર। તો વિડીયો પોઝ કરીને તમારે લખી નાખવાનું છે। ત્યાર પછી જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવવાનું છે, વેક્ટર, રાસ્ટર, બરાબર। તો એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકશો વ્યવસ્થિત, ઓકે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકમાં જવાબ લખો। દિશા શોધનની રીતો જણાવો, બરાબર, કઈ કઈ રીતે આપણે દિશા શોધી શકાય છે। ત્યાર પછી સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું, તો એના વિશે પણ આપણે જણાવવાનું છે, ક્લિયર। ત્યાર પછી રેખાંશ વૃત્તોના 2 લક્ષણો જણાવો। રેખાંશ વૃત્તોના કેટલા લક્ષણો જણાવવાના છે, 2। દૂર સંવેદન ટેકનિકના 4 ઉપયોગ જણાવો, બરાબર। તો આવી રીતે જણાવવાના છે। ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ લખો। 2 અક્ષાંશ વૃત્તે કેટલા કિલોમીટર અંતર છે, 111। સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે, વિષુવવૃત્ત।
નકશા અંગેના વિજ્ઞાન અંગ્રેજીમાં કાર્ટોગ્રાફી ઓળખાય. મોબાઈલ મેપિંગ એટલે શું? બરાબર, તો અહીં વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ઉપગ્રહ છબી કોને કહેવામાં આવે છે? ત્યાર પછી એરિયલ ફોટોગ્રાફ એટલે શું? ત્યાર પછી સાચો વિકલ્પ, બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટર અંતર? 111 કિલોમીટર. રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? ઇવલિન પ્રુટ. 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર, તો તમારે મને વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું છે. યસ, વિષુવવૃત્ત. ત્યાર પછી આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.